એટલે વિદિત ને બધા કીધું કે હા કહી દઉં સર. આ કહી દે ને ભાઈ. સર 11:30 નો ટાઈમ હતો. હા તો અંદર શું લખ્યું છે? પ્રમેય 10.1 અને પ્રમેય 10.2 પર આધારિત દાખલા. ગઈકાલે આપણે 10.1 ને 10.2 ભણ્યા હતા આપણે. એના પર આધારિત દાખલા ખાલી આલકો આવે ત્યાં સુધી મેં એકવાર રિપીટ કરાવી દઉં. પ્રમેય 10.1 આવું કહી દીધું કે આ ઓ કેન્દ્રિત બે દીવા છે. સર વિદિતે કીધું બહાર જાય છે. કઈ વાત નહીં, આપણો પતિ. ચલો ધ્યાન રાખી લેજો, કઈ વાત નહીં. બે દીવાઓ છે, આ બે દીવાઓ સમાન હોય. ગઈકાલનું સેજ રિપીટ કરાવું છું. પ્રમેય 10.1 આવું કહી ગયો, જો AB બરાબર CD તો એમણે કેન્દ્ર આગળ આપેલા ખૂણાના માપ પણ સરખા થાય. એટલે કે ખૂણો AOB બરાબર ખૂણો COD થાય. આ પ્રમેય 10.1 હતું. પ્રમેય 10.2 આવો હતો. સર કેમેરા થોડોક નજીક લઈ જાઓ ને. યા પ્રમેય 10.2 આવો હતો. એનો ઊંધો પ્રમેય, બે દીવાએ કેન્દ્ર આગળ જે ખૂણો બનાવ્યો હોય એ સરખો હોય તો આ બે દીવાના માપ પણ સરખા થાય. જો ખૂણો AOB બરાબર ખૂણો COD તો AB બરાબર CD થાય. આનાથી ઊંધું. ચલો બે ગઈકાલનું હતું. હવે આપણે આજે આના પર આધારિત પેલા દાખલા લઈએ. સ્વાધ્યાય 10.2 પ્રેક્ટિસ બુક. એમાં ત્રીજો દાખલો. P કેન્દ્રિત વર્તુળની દીવાઓ AB અને CD સમાન છે. આકૃતિ દોરી સીધી. P કેન્દ્રિત વર્તુળની દીવાઓ, એ લખીશ વર્તુળ PR માં દીવાઓ AB બરાબર CD છે. આકૃતિ આવી દોરી છે. AB અને CD બંનેના માપ સરખા છે એવું કહી દીધું છે આપણને. હવે એ લોકો રકમ એવી આપી, APB 80 તો CPD કેટલા? સિમ્પલ MCQ થઈ ગયો. ખબર પડે બધાને? આ બે દીવાના માપ સરખા છે માટે પ્રમેય 10.1 એવું કહી ગયો કે કેન્દ્ર આગળ આકરેલા ખૂણાના માપ પણ સરખા થાય. એટલે આ APB નું માપ અને આ CPD નું માપ પણ સરખું થાય. APB 80 છે તો CPD પણ 80 થાય. આ 80 તો આ પણ 80. તો ચોથો દાખલો. હેલો સર. હા આપણે છે ને સાયન્સ માં 13મો ચેપ્ટર ચલાવી દેજો. 10મી ફેબ્રુઆરીમાં છે. હા આ પતે એટલે એનો જ વારો. એટલે આ પતે એટલે હેરોન નો દાખલા, ત્રણ દાખલા બાકી હેરોન લેક્ચર અને પછી સાયન્સ નું 13મું ચેપ્ટર. એનો વાંચવાનો પાઠ છે. દાખલો 4. P કેન્દ્રિત વર્તુળની દીવાઓ AB અને CD સમાન છે. AB અને CD સમાન છે. APB 100 છે તો PCD શોધો. આ શું? ચલો હવે દાખલો શરૂ થાય કહેવાય. ધ્યાન બોર્ડ પર. તમને હમણાં જ શીખવાડ્યું કે બે જીવાઓના માપ સરખા હોય તો એને કેન્દ્ર આગળ જે ખૂણો બનાવ્યો હોય એના માપ પણ સરખા થાય. મૂકી આગળ થોડું વ્યવસ્થિત આપ એટલે તમને ખ્યાલ આવે. આ બે જીવા છે એના માપ સરખા. આ 100 છે. તમારે આ ખૂણો શોધવાનો. નિયમ એવું કહી ગયો છે કે જો બે જીવાના માપ સરખા હોય તો કેન્દ્ર આગળ આટલા ખૂણાના માપ સરખા થાય. એટલે આ ને આ બે સરખા થાય, આ ને આ નહીં. એટલે પહેલા તો આપણે જે ખબર છે લખી નાખી. પ્રમેય 10.1 પ્રમાણે વર્તુળ PR માં AB બરાબર CD છે માટે ખૂણો APB બરાબર ખૂણો CPD થાય. જે આવડતું હતું એ મેં લખી નાખ્યું. એટલે APB 100 છે માટે ખૂણો CPD પણ
100 થાય. આ ખૂણો 100 થઈ ગયો. મારે અહીંયા શોધવાનું આ શોધવાનું છે. હવે મારો જે દાખલો થશે એ ત્રિકોણના ચેપ્ટરનો થશે. એટલે અહીંયાથી હવે ધ્યાન બોર્ડ પર હવે અહીંયા ખબર પડી જશે ને ઉપર જઈએ આપણે હવે. હા સર. અહીંયા હું આકૃતિ દોરું પી સી ડી. આ ખૂણો મને મળી ગયો 100. મારે આ શોધવાનું છે. હવે શું કરીશું? ત્રિકોણના નિયમોનો ઉપયોગ કરીશું. હવે ત્રિકોણના ત્રણ ખૂણાના માપનો સરવાળો 180 આ એક નિયમ થયો. બીજા નિયમ આપણે એના પ્રમેય ભણ્યા હતા, યાદ હોય તો એ સાબિત પણ કર્યા હતા કે ત્રિકોણમાં કોઈ પણ બે બાજુના માપ સરખા હોય તો એની સામસામેના ખૂણાના માપ પણ સરખા થાય, એવો આપણે નિયમ ભણી ગયા હતા. તો આમાં કઈ બે બાજુના માપ સરખા છે તેમાંથી એ પહેલા જોઈ લઈએ. તો આકૃતિ અધૂરી દોરી હતી મેં, હવે દોરીશું. તો આ ને આ બાજુ સરખી કહેવાય, આ ને આ સરખા, બધી ત્રિજ્યાઓ એટલે આ બધી સરખી. એટલે અહીંયા હું આમ દોરી નાખું. એટલે અહીંયા લખીશ ત્રિકોણ પીસીડી માં સીપી બરાબર પીસી બરાબર પીડી. આ બે સરખું છે કારણ કે એક જ વર્તુળની ત્રિજ્યા. માટે આગળ પ્રમેય ભણી ગયા 7.1 હતો, 2 તો એક્ઝેક્ટ મને યાદ નથી, અને માટે તેની સામેના ખૂણાના માપ સરખા થાય. આની સામેનો ખૂણો આ થાય, આની સામેનો ખૂણો આ થાય. યાદ આવે ને બધાને? માટે આની સામે ખૂણો થાય પીસી, આની સામે ખૂણો થાય પીસીડી. આ બે ખૂણાના માપ સરખા થયા. માટે આ બંને ખૂણાના, આનું નામ લખ્યું પીડીસી, આનું નામ લખ્યું પીસીડી. આ બંને સરખા થયા. બંને ધારી લઈએ, એક ધારી લઈએ. ધારો કે પીડીસી બરાબર પીસીડી બરાબર x. હું આને x ધારી લીધો અને આને પણ x ધારી લીધો. માટે ત્રિકોણ પીસીડી માં આ ત્રણેય ખૂણાનો સરવાળો 180 100 x x 180. 100 + 2x = 180. 2x બરાબર 180 ઓછા 100. 2x બરાબર 80. x બરાબર 80 ભાગ્યા 2. x બરાબર 40. માટે ખૂણો પીસીડી 40 અને ખૂણો પીડીસી પણ 40. મોઢે જ દાખલો થાય એવું કઈ જરૂર નથી, એમસીક્યુ માં મોઢે થાય. આ 100 તો આ પણ 100. હવે આ બે બાજુ સરખી છે એટલે એની સામસામેના ખૂણાના માપ સરખા થાય. એટલે આ x ના x 100 + x + x એટલે 100 + 2x બરાબર 180. 2x બરાબર 180 ઓછા 100. 2x બરાબર 80, x બરાબર 40. એટલે આ 40 100 40 40. ખબર પડી ગઈ દાખલામાં? હા સર. ભાઈ કોઈ ના ખબર પૂછી લેવાનું. આજે અત્યારે બધા આવા જ દાખલા આવશે. સ્વાધ્યાય 10 માં બધા સેમ દાખલા છે. દાખલો 5. ઓ કેન્દ્રિત વર્તુળમાં જીવાઓ PQ બધા RS છે, POQ 90° છે. ROQ પણ 90° છે. PQ 6 સેન્ટીમીટર. RS શોધો. આમાં ચોપડીમાં ઓછા દાખલા છે, પ્રેક્ટિસ બુકમાં બહુ જ બધા છે. જૂના કોર્સ નવા કોર્સ બધું જ છે. એટલે ચેપ્ટર પતાવવામાં વાર લાગશે. ચોપડીનું પતાવવું હોય તો 4-5 દિવસમાં પતી જાય. આ પત્તા 8 દિવસ થશે. પણ બધા દાખલા હું ગણાય જૂના નવા કોર્સના કામમાં આવશે 10મા ધોરણમાં. એટલે ઓ કેન્દ્રિત વર્તુળની જીવા PQ અને RS દોરી નાખીને POQ 90° છે. ROS છે. ROS પણ 90° છે. આ 6 છે તો આ કે સિમ્પલ MCQ થઈ ગયો. પ્રમેય 10.2 આવ્યો. અહીં બે જીવા સમાન છે એવું આપ્યું નથી, આમાં સમાન છે એવું આપ્યું એટલે પ્રમેય 10.1 થયો.
આમાં કેન્દ્ર આગળ આકરેલા બે ખૂણા સમાન આપ્યા છે, I 90 છે ને I 90 છે, એટલે કેન્દ્ર આગળના બે ખૂણાના માપ સરખા થાય તો એની જીવાઓના માપ પણ સરખા થાય એવું પ્રમેય 10.2 કહી ગયો. એટલે લખીશું માટે પ્રમેય 10.2 પ્રમાણે ખૂણો POQ બરાબર ખૂણો ROS છે, તેથી જીવાઓ PQ બરાબર RS થાય. માટે PQ બરાબર 6 સેન્ટીમીટર, માટે RS બરાબર 6 સેન્ટીમીટર. પતી ગયો દાખલો. PQ નું માપ 6 છે તો RS નું પણ 6 થાય. દાખલો 6 10.1 પ્રમેયમાં જીવા સમાન આપી હોય અને એના પરથી કેન્દ્ર આગળ આંતરેલા ખૂણા સરખા થાય અને 10.2 માં એનું ઊંધું છે, કેન્દ્ર આગળ આંતરેલા ખૂણા સરખા આપ્યા હોય તો જીવાઓ સરખી થાય, તો જીવા સમાન થાય. હા. દાખલો 6 PQ અને XY એકો કેન્દ્રિત વર્તુળની જીવાઓ છે. કોણ POQ 120 છે, OXY 30 અંશ છે, XY 8 સેન્ટીમીટર છે, PQ કેટલા? ચલો સરસ દાખલો છે. આ તો સિમ્પલ દેખાઈ ગયું હતું કે આ બે સરખું છે એટલે આ બે સરખું થાય, પણ હવેના દાખલામાં એવું નથી. જો શું આપેલું છે એ ચેક કરીએ આપણે પહેલા. વર્તુળ ઓ કેન્દ્ર બે જીવા PQ XY POQ 120 અંશ છે, OXY 30 અંશ છે, OXY આ 8 છે તો આ કેટલું? આ 8 છે તો આ 8 લાવવા માટે મારે આ બે ખૂણા સરખા છે એવું બતાવવું પડે. આપણો પ્રમેય 10.2 એવું કહી ગયો તો કે કેન્દ્ર આગળ આંતરેલા ખૂણાના માપ સરખા હોય તો આ જીવાના માપ સરખા થશે. તો હવે આ 120 છે તો આ 120 આવી જાય ધારો કે મારે, તો પછી એવું લખી શકાય કે આ બે સરખા માટે આ જીવાના માપ પણ સરખા છે. મારો ટાર્ગેટ આ નથી, મારો ટાર્ગેટ આ ખૂણો શોધવાનો છે, પછી મારું કામ થશે. તો અહીંયા હું પહેલા અહીંયાથી દાખલો ચાલુ કરું છું. ધ્યાન બોર્ડ પર. ત્રિકોણ OXY હવે સમાન થાય કે ના થાય? ત્રિજ્યાઓ હા થાય સર. એટલે અહીંયા હું આ લખું છું ત્રિજ્યા ત્રિજ્યા. ત્રિકોણ OXY માં OX બરાબર OY, કારણ કે એક જ વર્તુળની ત્રિજ્યા. હવે એની સામેના ખૂણાના માપ પણ સરખા થાય, એટલે આની સામેનો ખૂણો આ થાય, આની સામેનો ખૂણો આ થાય. OX ની સામેના ખૂણાનું નામ લખીએ OYX, આની સામેના ખૂણાનું નામ લખીએ OXY. બંને સરખા થાય. પણ આ પ્રમેય 7મા ચેપ્ટરમાં આવી ગયો. ત્રિકોણની બે બાજુના માપ સરખા હોય તેની સામેની બાજુના માપ પણ સરખા થાય, સામેના ખૂણાના માપ પણ સરખા થાય. એટલે આ 30 અંશ છે એટલે આ પણ 30 અંશ થાય. આ બંને 30 અંશ થઈ ગયા. એટલે હવે મારું કામ ઈઝી થઈ ગયું. ત્રિકોણ OXY માં મારો ટાર્ગેટ આ ખૂણો શોધવાનો હતો, એ મળી જાય તો મારું કામ થઈ જવાનું હતું. એટલે મેં આ 30 છે તો પહેલા આ શોધી નાખ્યો, આ પણ 30 થઈ ગયો. હવે ત્રણ ખૂણાનો સરવાળો 180 થાય. ખૂણો XOY પ્લસ 30 અંશ પ્લસ 30 અંશ ઇઝ ઇક્વલ ટુ 180. આ 30 થઈ ગયો. હવે આ 30 30 અને આ XOY આ ખૂણો માટે ખૂણો XOY વત્તા 60 ઇઝ ઇક્વલ ટુ 180. ખૂણો XOY બરાબર 180 ઓછા 60. ચલો XOY 120 મળી ગયો મને. એટલે લખીશ અહીં
ખૂણો POQ 120 અંશ છે અને ખૂણો XOY 120 મળ્યો છે માટે આ બે ખૂણાના માપ સરખા થયા છે માટે પ્રમેય 10.2 પ્રમાણે કેન્દ્ર આગળ ખૂણાના માપ સરખા દીવાના માપ પણ સરખા ખૂણો POQ બરાબર ખૂણો XOY છે માટે PQ બરાબર XY થાય XY 8 સેન્ટીમીટર માટે PQ પણ 8 સેન્ટીમીટર થાય મોઢે પણ દાખલો થાય MCQ માં પૂછે આ આખી રીત કરું છું 2 માર્કનો દાખલો ગણીને મોઢે પણ થાય સમજી લો કે આ ત્રિકોણ છે એમાં 30 અંશ છે મોઢે કેવી રીતે થાય તો આ બે બાજુનો માપ સરખા એટલે સામસામેના ખૂણાનો માપ સરખા આ બાજુની સામેનો ખૂણો આ થયો આ બાજુની સામેનો ખૂણો આ થયો આ 30 છે તો આ પણ 30 થઈ જાય ઓટોમેટિક 30 ને 30 60 180 બાદ કરો આ ખૂણો થઈ ગયો 120 આ 120 થયો આ 120 આપેલો હતો બે ખૂણા સરખા થાય એટલે દીવાના માપ પણ સરખા થાય એટલે 8 તો આ પણ 8 ખબર પડી ગઈ બધાને ભાઈ હા સર હા સર દાખલો 7 હવે તમે મને ગણાવી શકશો દાખલા બંને દાખલો 7 નો 8 નો 8 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા બે વર્તુળના કેન્દ્રો કે આ એકરૂપ વર્તુળો છે અહીંયા બે વર્તુળ દોરીશ બંનેની ત્રિજ્યા 8 છે બંનેના કેન્દ્ર અલગ અલગ હોય એટલે P Q વર્તુળ P8 અને વર્તુળ Q8 છે બંને એકરૂપ વર્તુળો થયા નેન્સી નથી જોડાઈ નેન્સી જોઈન્ટ નથી થઈ આજે એનો અવાજ નથી આવતો એટલે નેન્સી નથી જોડાઈ ચલો બંને એકરૂપ વર્તુળો થાય હવે એમ કહે છે કે P કેન્દ્રિત વર્તુળની જીવા AB આ જીવા AB અને Q કેન્દ્રિત વર્તુળની જીવા CD એ બંને સમાન છે જો PAB 40 હોય તો CQD કેટલો થાય એ પૂછ્યું છે આ આપણું 10.1 જ પ્રમેય થયો 10.1 પ્રમેયમાં એક વર્તુળની જગ્યાએ આપણે એવું કૌંસમાં લખતા હતા એકરૂપ વર્તુળો તો એકરૂપ વર્તુળો પર નિયમ એનો એ જ રહે કે જીવાઓ સમાન હોય તો કેન્દ્ર આગળ આપેલા ખૂણા પણ સમાન હોય એટલે મારે આ ખૂણો શોધવા માટે મારે આ કેન્દ્ર આગળ સુધી નાખવો પડે APB એ મળી જશે તો મારું કામ થઈ કારણ કે બે દીવા સરખી આપી એટલે ABCD સરખી તો APB અને CQD ના માપ સરખા થાય પણ મને APB મળવું જોઈએ તો APB આપણા ત્રિકોણના નિયમ પરથી શોધી નાખીએ આ કેટલો થશે આવડી જાય મોઢે બોલો મોઢે કેટલો થશે આ બે ત્રિજ્યા સરખી થઈ ગઈ તો તેની સામેના ખૂણાનો સરખા હા એટલે આ 40 તો આ પણ 40 બે 40 40 થઈ ગયા એટલે આ 80 આ મળી જશે આપણે 100 આ 100 મળ્યો એટલે હવે આપણો નિયમ કે જીવાના માપ સરખા છે તો કેન્દ્રના આગળ ખૂણાના માપ પણ સરખા એટલે આ 100 તો આ પણ 100 ખબર પડી ગઈ હા સર એટલે હવે રીત લખું ત્રિકોણ APB માં AP બરાબર PB ત્રિજ્યાઓ માટે તેની સામેના ખૂણા ખૂણો PBA બરાબર ખૂણો PAB માટે ખૂણો PBA બરાબર 40 તથા ખૂણો PAB બરાબર 40 ત્રિકોણ APB માં 40 આ ખૂણા નામથી જે શોધવાનું હતું આ શોધવાનું હતું આપણે APB +40 +40 = 180
એપીબી બરાબર 100 આ 100 થઈ ગયો હવે લખીશું પ્રમેય 10.1 પ્રમાણે એબી બરાબર સીડી માટે ખૂણો એપીબી બરાબર ખૂણો સીક્યુડી આ કેન્દ્રના આંતરના ખૂણા પણ સરખા થાય માટે ખૂણો સીક્યુડી બરાબર 100 થાય ખબર પડી બધાને કે નથી ખબર પડી પડી ગઈ સર પડી ગઈ સર ખબર પડી સર ઓકે હું ફોટો પાડી લઉં પછી આટલો દાખલો લઈએ એક જ સેકન્ડ ફોટો પાડી લઉં ચલો આઠમો દાખલો તમારે એક્ઝામ નું ઓફલાઈન નું કીધું છે કે ઓનલાઈન નું કીધું છે હજી કઈ કીધું ઓકે અઠવાડિયામાં આવશે મેસેજ એવું કીધું હા દાખલો 8 પી કેન્દ્રિત વર્તુળમાં જીવા એબી છે ये 4 सेंटीमीटर है रकम में लखी है तो हूँ आकृति में दौरू ओ केंद्रित वर्तुळ में xy जीवा है OX 4 सेंटीमीटर है APB 80 છે ખૂણો APB 80 છે OXY 50 છે OXY 50 છે AB 5 છે XY કેટલા તો સિમ્પલ દાખલો મને જવાબ તો મળે છે આ 5 તો આ 5 જ આવશે પણ કેમ આવશે પ્રમેય 10.1 પ્રમેય 10.1 10.1 નહીં 10.2 પ્રમાણે આવશે ને કે આ બે ના માર્ક સરખા થશે તો આ બે ના માર્ક સરખા થાય એટલે મારો ટાર્ગેટ આ ખૂણો શોધવાનો છે સમજો હવે તમને એ ખબર પડી છે કે આ એકરૂપ વર્તુળ કેવી રીતે થયા કારણ કે આની ત્રિજ્યા કેટલી આપી છે 4 અહીંયા પણ ત્રિજ્યા કેટલી આપી છે 4 એટલે બંનેની ત્રિજ્યા સમાન છે એટલે અહીંયા પહેલું વાક્ય તે લખ્યું વર્તુળ P4 અને વર્તુળ O4 એકરૂપ વર્તુળો છે અહીં એટલે આ ત્રિકોણ પરથી હું આ શોધી નાખું ત્રિકોણ OXY માં આ 4 ચાર
એની સામસામેના ખૂણા સરખા થાય. આ બે ખૂણાના માપ સરખા થાય. હવે આ સુધી નાખીએ. આ ખૂણાનું માપ 80 મળી ગયું. આમ ખૂણો APB 80 છે. ખૂણો XOY 80 મળેલ છે. માટે APB અને XOY કેન્દ્ર આગળ આપેલા ખૂણા સરખા થયા. માટે પ્રમેય 10.2 પ્રમાણે AB અને XY ના માપ સરખા થાય. ખબર પડી ગઈ? હા સર. આવડી ગયા દાખલા બધા 8 કે 8? હા સર આવડી જાય છે. હા હવે આપણે હા, સર. 10.1 બાકી રાખ્યું એ લઈએ છે ખરા ખોટા. અને આવતીકાલે નવા નિયમ શીખીશું અને એના દાખલા શીખીશું. બહુ મજા આવશે. અને હું સવારે 10 વાગ્યા સુધીમાં મેસેજ કરી દઈશ કેટલા વાગે ટ્યુશન છે. સર ઓફલાઈન ક્યારથી ચાલુ કરવાનું? ઓફલાઈન હજી વાર લાગશે ભાઈ. હમણાં અઠવાડિયું તો નહીં ઝટપટ જતું. મારા માટે તો કહેતો જ નથી. મને તો નેગેટિવ આવી જ જશે. મારો 6થો દિવસ છે આજે. બીજું તમને તકલીફ ના પડે એટલા માટે ભાઈ. ઓફલાઈન હમણાં કરવાનું જ નથી. બધી જગ્યાએ બહુ તકલીફ છે એવું. આ ચેપ્ટર તો આખું ઓનલાઈન જ ભણવાનું જે નક્કી છે. પેલા 3 દાખલા તો ઓફલાઈન કરાવશો ને? હા એ 3 દાખલા તો ઓફલાઈન છે. એ તો તને ઓનલાઈન આવડશે તને. એવું એ જરૂર નથી. એવું કે અઘરું નથી. એમાં ટાઈમ બધા જોઈશે એવું હતું. ચલો પહેલું મગજમાંથી કાઢી નાખજો. આ ઓફલાઈન જ છે એવું જ માનવાનું છે. તમે તો સામે જ બેઠા છો. હા સર. હા તમને કઈ નહીં ખબર પડે 10 વાર સમજાઈશું. અને ઉલટાનું આમાં વધારે તમને સરળ રહેશે. સમતલના એક નિશ્ચિત બિંદુએ નિશ્ચિત અંતરે આવેલા બિંદુઓના સમૂહને વર્તુળ કહે છે. વિધાન સાચું. સમતલનું એક નિશ્ચિત બિંદુ, ત્યાંથી નિશ્ચિત અંતરે આવેલા જેટલા બિંદુઓ છે બધા એ ભેગા કરીએ આપણે. જે આકૃતિ બને એ શું કહેવાય? વર્તુળ. વર્તુળના કેન્દ્રને વર્તુળના કોઈ પણ બિંદુ સાથે જોડતા રેખાખંડને ત્રિજ્યા કહેવાય છે. સાચું. આ વર્તુળનું કેન્દ્ર, આ વર્તુળનું બિંદુ એને જોઈન કર્યું તો ત્રિજ્યા. સાચું. સાચું. વર્તુળ દ્વારા તેના સમતલનું 2 ભાગમાં વિભાજન થાય છે. ખોટું. ખોટું. કેમ ખોટું? 3 ભાગમાં. હા વિધાન ખોટું. કારણ લખવાનું 3 ભાગમાં વિભાજન થાય. કયા 3 ભાગ એ ખબર તમને? વર્તુળનો અંદરનો ભાગ, વર્તુળનો અંદરનો ભાગ, બહારનો ભાગ અને વર્તુળ પોતે. વર્તુળના સમતલના કોઈ બિંદુનું
વર્તુળના કેન્દ્રથી અંતર ત્રિજ્યા કરતા અધિક હોય, રકમ ધ્યાનથી સાંભળવાની, તો તે બિંદુ વર્તુળના અંદરના ભાગમાં હોય. આ સમતલ દોર્યું મેં, આ વર્તુળ દોર્યું, ખોટું. વર્તુળનું કેન્દ્ર દોર્યું. હવે સમજો વાક્ય. વર્તુળના કેન્દ્રથી અંતર ત્રિજ્યા કરતા વધારે છે. ત્રિજ્યા આટલી જેવું માની લો. દાખલા તરીકે 3 સેન્ટીમીટરની ત્રિજ્યા છે. હવે એના કરતા વધારે અંતર ધરાવતું બિંદુ ક્યાં હશે? એના કરતા વધારે અંતર ધરાવતું બિંદુ વર્તુળની બહારના ભાગમાં હોય. વિધાન ખોટું. વર્તુળના કોઈ પણ ના ખબર પડે છેલ્લા ખરા ખોટા. વાક્ય વાંચ્યું છે ત્યારે વાક્ય વાંચ શાંતિથી, પછી મને સમજાય. એ પ્રશ્ન નથી વાંચ્યો બરાબર. મેં પહેલા જ કીધું પ્રશ્ન વાંચશો તો આવડી જ જશે. વાંચ્યો? હા સર. હા, હવે સમજાય મને શું કહે છે. વર્તુળના સમતલનું કોઈ બિંદુનું વર્તુળના કેન્દ્રથી એટલે વર્તુળના સમતલમાં બહુ બધા બિંદુ આવેલા છે. આ બિંદુ સિવાય બહુ બધા બિંદુ, આ વર્તુળના બિંદુઓ કહેવાય. એના સિવાય અહીંયા બધા અંદર બહાર બધી જગ્યાએ બિંદુઓ તો છે. એમાં એક બિંદુ એવું છે, ધારો કે આ ગમે તે બિંદુ લો, એનું અંતર ત્રિજ્યા કરતા વધારે છે. તો ત્રિજ્યા કરતા વધારે તો એ બિંદુ ક્યાં હશે? આ વર્તુળ પર હોય, વર્તુળની અંદર હશે, વર્તુળની બહાર હશે. વર્તુળની બહાર. ત્રિજ્યા કરતા વધારે એટલે વર્તુળની બહાર હોય તો બસ. તો પછી આપણને શું આપ્યું? વાંચો. આપણને શું આપ્યું? હા, ખબર પડી ગઈ. હા, એટલે મેં કીધું અંદરના ભાગમાં. કોઈ પણ વર્તુળનો વ્યાસ ત્રિજ્યા કરતા અડધો હોય. ખોટું. ખોટું. વ્યાસ ત્રિજ્યા કરતા બમણો હોય. વર્તુળ પરના બે બિંદુ વચ્ચેના વર્તુળના ભાગને વર્તુળનો ચાપ કહે છે. સાચું. સાચું. બે બિંદુઓ વચ્ચેના તું એમ ભણવામાં ધ્યાન રાખજો, બીજું વિચારીશ નહીં કશું. હા સર, હવે તો આવડી ગયું સર. એવું નહીં, એમને તને કહું છું. ઓફલાઈન ઓનલાઈન ટેન્શન ના કરીશ. આ બધું આ તમને બધી ખબર પડશે. હા સર. તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એક વસ્તુ ખબર પડશે. રોટન શાંતિથી ભણાય તમારે. આને પણ વર્તુળનો ચાપ કહેવાય અને આને પણ વર્તુળનો ચાપ. એટલે વિધાન સાચું. વર્તુળની પૂર્ણ લંબાઈને વર્તુળનો પરિઘ કહે છે. આ પણ સાચું. આખી લંબાઈને એનું પરિઘ કહેવાય. જીવા અને તેના બંનેમાંથી કોઈ પણ ચાપ વચ્ચેના પ્રદેશને વૃત્તાંશ કહેવાય. જીવા અને તેના બંનેમાંથી કોઈ પણ ચાપ વચ્ચેના પ્રદેશને વૃત્તાંશ કહેવાય. સાચું. હા, આપણે લખ્યું હતું વૃત્તાંશ એટલે મેં તમને લખીને આપ્યું હતું. જીવા વત્તા ચાપ. યાદ આવે છે? જીવા વત્તા ચાપ. હા, આ જીવા. હા સર. અહીંયા એક ગુરુ ચાપ લખ્યો, આ લઘુ ચાપ લખ્યો. તો આ જીવા અને આ ગુરુ ચાપ. એટલે આ જે થયું એ આટલો ભાગ થયો. ગુરુ વૃત્તાંશ. આ વૃત્તાંશ ના કહેવાય ભાઈ, આ વૃત્તખંડ કહેવાય. સોરી, ખંડ.
હા વૃત્તાંશ તમારી મેં એવું લખીને આપ્યું ત્રિજ્યા વત્તા ચાપ વત્તા ત્રિજ્યા ચાપ વત્તા ત્રિજ્યા પેલા પીઝાનો ટુકડો તો વિધાન ખોટું. આને શું કહેવાય? વૃત્તખંડ કહેવાય. વૃત્તખંડ બરાબર જીવા વત્તા ચાપ. અને છેલ્લું ચાપ અને વર્તુળના કેન્દ્રથી ચાપના બંને અંત્ય બિંદુઓને જોડતી બે ત્રિજ્યાઓ વચ્ચેના વર્તુળાકાર પ્રદેશને વૃત્તખંડ કહેવાય. ખોટું. વૃત્તખંડ તો જીવા વત્તા ચાપ. એ લોકો આવું કીધું. ખોટું છે. હા આ જીવા છે, આ કેન્દ્ર છે, આ બે ત્રિજ્યાઓ થઈ. એ લોકો એવું કહે ત્રિજ્યા આ ચાપ અને આ ત્રિજ્યા આટલું ભેગું થયું આમ તેને લઘુ વૃત્તાંશ કહેવાય. અને ઉપરનો ભાગ ભેગો કરીએ આપણે આમ તેને ગુરુ વૃત્તાંશ કહેવાય. એટલે આ વિધાન ખોટું છે. લખીશું વૃત્તાંશ બરાબર ત્રિજ્યા વત્તા ચાપ વત્તા ત્રિજ્યા. ખબર પડી ગઈ બધાને? ફરી જોઈન થવાનું અને 2 વાર હોમવર્ક કરવાનું છે. આવજો.